રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં મૃતદેહોની સ્થિતિ એટલી હદે ગંભીર થઈ ગઈ હતી કે હવે તેને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવી પડી રહી છે। ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ વ્યક્તિમાં લોહી હોવું જરૂરી છે, પણ હવે લોહી પણ ના મળતા હાડકામાંથી ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી। આ ડીએનએ ટેસ્ટ ગાંધીનગરની લેબ ખાતે કરવામાં આવ્યું હતું। એર એમ્બ્યુલન્સના માધ્યમથી સેમ્પલ રાજકોટથી અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ટેસ્ટિંગ માટે લગભગ 24 કલાક જેટલો સમય લાગે છે। આ 24 કલાકમાં એક ટેસ્ટ કમ્પ્લીટ થાય છે ને તેનો રિપોર્ટ હાથમાં આવે છે। હવે જે તમામ મૃતદેહો છે તે પરિવારજનોને સમયસર મળી રહે તે માટે એફએસએલની ટીમ દિવસ રાત કાર્યરત રહી છે। રવિવારે સવારે 5 વાગ્યાથી જ આ તમામ સેમ્પલોનું ડીએનએ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ થાય છે કે જેમાં જીવને લગતી તમામ આનુવંશિક માહિતીનો સંગ્રહ હોય છે। તે છુપી રીતે કોડમાં હોય છે કે જેને ડીકોડિંગ કરી અને તે જે વ્યક્તિ છે તેને ઓળખવાનું કામ ડીએનએ ટેસ્ટિંગના માધ્યમથી કરવામાં આવતું હોય છે। રાજકોટમાં ટીઆરપીમાં જે ઘટના બની તેમાં મૃતદેહો એટલી હદે બળીને ખાખ થઈ ગયા હતા કે તેઓને કોથળામાં લાવવાની ફરજ પડી હતી। તેવામાં પોસ્ટમોર્ટમ કરવું બિલકુલ શક્ય ન હતું, કારણ કે ઘણા મૃતદેહો એવા હતા કે જેમના શરીરમાં લોહીનું ટીપું પણ નહોતું બચ્યું। એવા સમયમાં એ મૃતદેહોના હાડકામાંથી જે સેમ્પલ લઈ અને ડીએનએ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ તમામ લોકોના ડીએનએ ટેસ્ટ ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક લેબમાં કરવામાં આવ્યા હતા અને એર એમ્બ્યુલન્સનો સહારો આ સેમ્પલોને લેબ સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યો હતો। તમામ મૃતદેહોનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એમના શરીરનો એવો ભાગ પસંદ કરવામાં આવ્યો કે જે ઓછો દાઝેલો હોય। તેમાં નોર્મલી હાડકાં, દાંત અને દાઢનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ તમામ ભાગોનો એક નાનકડો નમૂનો લઈને એમને તાત્કાલિક ધોરણે ગાંધીનગરની ફોરેન્સિક લેબમાં ઠંડા તાપમાને મોકલવામાં આવ્યા છે, જેના માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો હતો। આ તમામ જે નમૂનાઓ છે તેનું ડીએનએ ટેસ્ટિંગ થશે અને તે ટેસ્ટિંગને એમના પરિવારજનો, જેમાં માતા પિતા, સંતાનો અથવા ભાઈ બહેનના ડીએનએ સેમ્પલ સાથે સરખાવવામાં આવશે। જો આ બંને સેમ્પલોમાં સામ્યતા જોવા મળશે તો તેના આધારે ઓળખ થઈ શકશે કે આ જે મૃતદેહ છે તે કોના પરિવારજનનું સભ્ય હતું। આ પ્રકારની જે કામગીરી છે તે હાલ ટીઆરપી ઝોનમાં મૃત્યુ પામેલા લોકોની કરવામાં આવી રહી છે, જેમાં લગભગ 37થી વધારે લોકોના મૃતદેહો મળ્યા છે। મૃતકોમાંથી ઘણા બધા વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરી, મેચ કરી અને એમના જે મૃતદેહો છે તે પરિવારજનોને સોંપી દેવામાં પણ આવ્યા છે। હાલ જે બાકીના જે મૃતદેહો છે તે લોકોનું ડીએનએ ટેસ્ટિંગ જે છે તે ચાલી રહ્યું છે અને એફએસએલની ટીમ જે છે તે દિવસ રાત તેના પર કામગીરી કરી રહી છે। નમસ્કાર।